કેમ આપણા પાડોશી એમ છે ને. જો અમારા પાડોશીનો સાથ સપોર્ટ અને સહકાર કેવો છે, બહુ એટલે બહુ મજા આવે. અમે અહીંયા 2-2.5 મહિનાથી આવ્યા છીએ. નકર નો હાલે. આ બધાને શીખવાડી દેવાનું છે. હવે હાડીમાં પાયલોટ કરી દેવાના છે. થઈ જાવ ને બે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? બધા મજામાં? તો આવ્યો બધા મજામાં જ હશો. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. મસ્ત મજાના નાહી ધોઈને ફ્રેશ થઈને આવી ગયા હતા. પ્લસ વરસાદ એટલો આવતો હતો તો પલળી ગયા છે. અને અત્યારે પણ વરસાદ એટલો જોરદાર આવે છે. આપણે આપણું શોપ ખોલી નાખી છે. જો અમારે ભેરું હવે સારું નથી લાગતું. હું એમ કે અમારે જો ફેનિલની મમ્મી જો કાંઈ નો સંભળાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બધા મજામાં છે. તો બધાય મજામાં છે. આશા રાખું માતાજી રમેશ બધા ખુશ રાખે એવી પ્રાર્થના કરું. સવારમાં પલ્લીને આપણે શોપે આવી ગયા છે, કચરા પોતા કરવા મળ્યા. અને વરસાદ એટલો મસ્ત આવે ને, ઠંડુ વાતાવરણ સરસ થઈ ગયું, પાણી આવી ગયું. પાણી આવી ગયું. અય સીતારામ તો બધા અત્યારે હારો આવી ગયા છે. જો એ બધા પલ્લીને આવ્યા છે. અને વરસાદ જો આવો આવે છે, હારા મારો વરસાદ આવે છે. અને હવે ધીમે ધીમે જો બધા ખોલવા માંડે. એક ભાઈ જો સામે જો બધા અત્યારે પોતપોતાનું કામ કરે છે, કારણ કે વરસાદ આવતો હોય તો આ ભાઈ પોતા મારે છે. અને આપણે જો પાણી આવી ગયું છે તો આ ભાઈ પાણી લઈને આવી ગયો છું. પાણી આવી ગયું છે પીવા માટેનું. અને વીજળી હતી થાય છે હારા મારી, એટલે બહુ મજા આવી ગઈ છે વરસાદમાં. આખા પલ્લીને આવ્યા છે. આ ભાઈ બારો નીકળે તો હાલો નાવા આવ્યો ને, હાલો નાઈ નાખી. હે ભાઈ બરાબર છે. આની ઉપર હાસું છે. વરસાદ આવશે ને તો બધું થાય, બાકી તો કાંઈક નથી. અમારા જે રોજી રોટી ધંધા છે ને એ વરસાદ ઉપર જ છે. હા બરાબર છે. નકર નો હાલે. બરાબર છે. કાંઈ નહીં, હાલો હવે હમું થોડું ઘણું કરી નાખીએ. બહુ લાંબુ કંઈ કરવાનું છે નહીં. ડમી આપણે કંઈ બહાર મૂકવાના છે નહીં. એ જે ડમી આપણે અંદર છે ને એ ત્યાં જ રાખવાના છે. ડમી બહુ ફેરફાર કંઈ કરવાનો છે નહીં. હો કેમ આપણા પાડોશી એમ છે ને. જો અમારા પાડોશીનો સાથ સપોર્ટ અને સહકાર કેવો છે, બહુ એટલે બહુ મજા આવે. અમે અહીંયા 2-2.5 મહિનાથી આવ્યા છીએ, પણ અમને અજાણ્યું લાગ્યું નથી. મને 15 દી એવું લાગતું કે સેટિંગ આવશે કે નહીં આવે, પણ આપણને પાડોશી બહુ સારા મળ્યા. અને બધા જો આપણે સામે દુકાન વાળા છે ને એટલો ભાવ આપે, બહુ મજા આવે. અમને અજાણ્યું લાગવા જ નથી દીધું. બધા હળીમળીને રહી, કોઈને ઈર્ખા નહીં, અદેખાય નહીં. અને બહુ સારા છે બધા. આપણે ભળી જાય એવા છે એમ. બધા ભળી જાય આપણે એનામાં ભળી જાય. અને એમ જ રહેવું જોઈએ. આપણે હારા તો દુનિયા હારી જ છે. નહીં મજા આવે. તો સામે દુકાનો 2-3 અહીંયા છે. મારા 5 દુકાનો તો બધા સાય હળીમળી પીતા હોય. એકબીજા મંગાવે તો બોલાવે, પાણી પીવું તો પી જાય. અહીંયા ઘડી ગાંટો મારવા આવે. એટલે અમારો તો હપ અહીંયા સારો છે. આપણે ઘરે હપ છે, તમને ખ્યાલ છે. ઘરનો હપ તો તમે પહેલેથી જોવો જ છો, પણ અમારા 2-2.5 મહિનાની દુકાનનો હપ પણ જોવો. બહુ મજા આવે. એકબીજા હાથ પાડે તરત બોલાવે એટલે આપણને સારું લાગે એમ. ગમે અહીંયા મને હું તો બહુ ગમે છે અહીંયા. તો સારું ફેમિલી, આપણે બે ગયા છીએ મસીને, કારણ કે જો કચરા પોતા કરીને ક્યાંના નવરા થઈ ગયા છે. ફેન પપ્પા બહાર ગયા છે, કારણ કે હમણાં આપણે થોડીક મંડળની તૈયારી કરવાની છે. મંડળ પૂરું થઈ ગયું છે તો આપણું ફરી વખત નવું શરૂ કરવાનું છે. એ તો ફેન પપ્પા તમને રેગ્યુલર વાત કરી દે કઈ રીતના છે એમ. પણ એ ગયા છે ટિકટો માટે, કારણ કે આપણે આગળ ટિકટો છપાવવી પડે કે નહીં, એટલા માટે એ ગયા છે. પ્રિન્ટવાળાને કેવું પડે, નકર પછી આમ તેમ છાપી નાખે તો બધી છપાઈ જાય, પછી કાંઈ કામ નહીં. તો એને મેમો જોવા બોલાવ્યા છે, તો એ મેમો જોવા ગયા છે. ને આપણે બે ગયા છીએ મસીને. વાગી ગયા છે 12 વાગી જાય. એટલે કસ્ટમર તો કંઈ હોય નહીં અત્યારમાં કોઈ, તો આપણે મસીને બીજા ઘડીક મેં કીધું. અને ફીન પપ્પા આવે પછી આપણે એને પૂછીએ કે તમારું કામકાજ કેવું રહ્યું છે એમ. અને પછી આપણે જમવાનું થાય. 12 વાગ્યામાં તો કંઈ ખાઈ નથી લેવાનું, ભૂખ તો લાગી છે, પણ ઘડીક ખમી જાય. આપણે 1-1.5 તો આમે તે વાગે જ છે. એટલે ફીન પપ્પા આવે પછી આપણે ખાવા પીવાનું રાખીએ. તો હમણાં એ કહેતા હું કલાકમાં આવી જાય એમ. તો આવ્યા નથી હજી. તો બ્લાઉઝ સીવવા મળીશું. પ્રિન્સેસ કટનું બ્લાઉઝ છે, આ રીતના મસ્ત સીવવાનું છે. તો બ્લાઉઝ સીવી નાખીએ આપણે. જે થોડું ઘણું થાય કરી નાખીએ. પછી ફેન પપ્પા આવે ત્યારે આપણે એને પૂછશું કે તમે કામ કર્યું હું થયું હું નહીં એમ. તો સારું ફેમિલી, હવે છે ને આપણે આવી ગયા છીએ હવે શોપ ઉપર. અને મારું જે કામ હતું, આપણે જે મંડળની ટિકિટ છપાવવાની હતી, તો ફાઇનલી આપણે છપાવવા આપી દીધી છે.
અને ટૂંક જ સમયમાં આપણી પાસે આવી જાય 2 થી 4 દિવસમાં. અને દેહમાંથી જો મહેમાન આવી જાય જો. એ રમતભાઈ જો આ બધાને શીખવાડી દેવાનું છે. હવે હાડીમાં પાયલોટ કરી દેવાના છે. થઈ જાઓ ને બે. હા તો વાંધો નહીં. હા તો બરાબર છે. એમ તો વાંધો હવે એમ નથી, કારણ કે જે ખેતી કરેલું હોય ને એ વ્યક્તિ લગભગ ક્યાંય પાછા ન પડે. આપણે એને બધું કમ્પ્લીટ શીખવાડી દેવાનું છે. અને પછી જો તમે આગળ, કારણ કે એને એટલા પાયલોટ કરી દેવાના છે ને કાંઈ ઘટવું ન જોવે. અને અરવિંદભાઈ આવેલા છો, એકલા બે નથી. જોઈએ ફોન મળે જો. ઓય જો એ ફોનમાં કેટલા મજૂર થઈ ગયા જો. આમ હું નથી જોતા જો. ભાઈ કેદી આવ્યા લે એ કે ખબર જ નથી કેદી આવ્યો. લ્યો વિચાર કરો. એ આજે જ આવ્યા છે અહીંયા. ભાઈને હવે આપણે બેયને પાયલોટ કરી દેવાના છે, શીખવાડવાનું છે કમ્પ્લીટ સાડીનું A to Z નોલેજ દઈ દેવાનું છે. અરવિંદભાઈ મૂકવા આવ્યો. વાંધો નહીં આવે. આમ આપણા આમાં આવા ઈલાકો છે ને આપણા ગામડાનો છે એટલે ઉપાધિ નથી. અહીંયા અટવાય છે ને તો અહીંયા આપણા બધા કોક ને કોક મળી જાય. બધા રેડી છે, બહુ મસ્ત. ભાઈને અરવિંદભાઈને આવ્યા છે. હવે એ ભલે ઘડીક અહીં બેઠા ત્યાં થોડુંક એવું ગાયત્રીમાં કામ કરીને આપણે વી આવવાનું છે. ઘડીક હવે તમે અહીં રહેજો, બરાબર? તો સારું ફેમિલી, આપણે તો ગાયત્રીમાં ખરીદી કરવા ગયા હતા ને, તો ખરીદી કરવાથી અહીંયા પૂગ્યા ને ક્યાં જ વરસાદ આવ્યો એટલે આપણે કોઈ વસ્તુ કઈ લેવાની નથી. આમનું પાછું ઘરે આવવું પડ્યું. આપણી શોપે પાછા રિટર્ન વહી આવ્યા. અરવિંદભાઈની વી ગયા છે એમના ઘરે, એટલે કે જ્યાં રહેવાનું હોય કે ને અહીંયા વી ગયા છે. અને આપણે બિસ્તરા બધા તૈયાર કરી લીધા છે. ગયા પછી 1 કલાક થઈ ગઈ. જોઈએ 7 વાગે ગયા, કેટલા 7:45 વાગી ગયા. આ કેટલા કહેવાય શું છે? ના પાડીથી ગાયત્રીમાં નથી જવું, નહીં મળે. તારા હર મને લઈ ગઈ. જાવું તો પડે ને. વરસાદ નડી ગયો. વરસાદ હવા દીનો ચાલુ છે 3 દિવસ તો. અને મારે શું લેવું છે કહું હું તમને. જો મારા બિસ્તરા પેલા જોઈ લો તમે. આ બધું તૈયાર કરી લીધું છે આપણે. આમાં ટિફિન છે, આમાં ચાર્જર છે, આમાં એક બ્લાઉઝ છે. આ બધું લઈને ઘેર જવાનું છે આપણે. અને મારે શું વસ્તુ લેવી હતી કહું તમને. હું તમને બતાવી દઉં. હાલો, મારે હું ગાયત્રીમાંથી લેવાનું હતું એમ. જો આ ડાયમંડ દેખો, આ હેર દેખાય તમને, લટકણ દેખાય, લટકણ ડાયમંડની આ લટકણ. મારે આ લટકણ લેવા છે. જો મારે પણ એક ખાડીમાં આવા લટકણ લગાવવા છે એટલે આવા લટકણ લેવાના હતા, પણ મળ્યા નહીં. કા એક જગ્યાએ તો પણ કેટલો ભાવ કીધો? બહુ મોંઘો. માર નથી કેવું. અરે આ લટકણના 150 રૂપિયાનું મીટર. હવે કા 1.5 મીટર જોવે કા 250 રૂપિયાનું થાય. આ તો હાડી કરતા તો લટકણ મોંઘા થઈ જાય. કા તો આમ લટકણ કઈ લીધા નથી. લટકણનો ભાવ હોય. લટકણનો હાસો ભાવ. લટકણથી શું આવે એનો એમ. તો આપણને 150 નું મીટર કીધું એટલે હું લાવી નથી, પણ આપણે ઘરે બનાવવાની કોશિશ કરવાની છે. તો એ મટીરિયલ લાવશું, બનાવી બતાવી કઈ રીતના બનાવવું એમ. અને હવે આપણે જવું છે ઘરે. તો સારું ફેમિલી, હવે છે ને થોડું ઘણું મટીરિયલ લેવા માટે આપણે નીકળી જશે અને આવી જશે અમારી જૂની જાણીતી દુકાન. અમારા ઘરની બાજુમાં જ છે. હું એલી તારે લેવાનું, તારે કોઈ દી લેવાનું ખૂટતું નથી. લેસનું મટીરિયલ આપણે રેડીમેડ લેસ મળી ગયો કે એટલે મટીરિયલ બની રાખ્યું. લેસ લીધો, મસ્ત મસ્ત લેસ હોય અહીંયા. અમે હંમેશા સાગરમાં જ લેવા આવીએ. પહેલેથી સાગર બની તેદું અહીંયા જ લેવા ઈશ્વર કૃપામાં વસ્તુ બધી મળી રહે. બધી મસ્ત જો અહીંયા તમારે માંગો એ મટીરિયલ અહીંયા મળી જાય. તમારે કાંઈ ઘટશે નહીં. જો બધી વસ્તુ જો મળી જાય. કટ પીસ દોરાના ધાગા બાગા બધું અહીંયા. મારે તો હું મારા ઘરેથી લેવા આવું તો અહીંયા વિયાવો સીધો. અને બીજી 1-2 દુકાન છે. નાનું નાનું વસ્તુ લેવાનું હોય, ગાજ બટન કરવાનું હોય તો આપણે બાજુમાં કરાવી નાખીએ. રીલુંનું હોય તો. પણ અમુક વસ્તુ લેવાનું હોય તો આપણે અહીંયા આવી જાય છીએ. કાંઈ ને મસ્ત વસ્તુ લઈ લીધું છે બધું. કા ઘરે જઈને બતાવો કેવો લેસ છે. ઘરે જઈને બતાવી કાંઈ વાંધો ના. ઘરે જઈને તો સારું ફેમિલી, જો આપણે લેસ ને એવું લઈને વહી આવ્યા છીએ ઘરે. બધું લેતા આવ્યા ને ઘરે વહી આવ્યા. ઘરે આવ્યા ને આપણે મસ્ત ભજીયા લેતા આવ્યા રસ્તામાંથી. હમણાં તો બધા દે આપણે ખાઈ લઈ. કા અમારા ભાવેશની મારા હાળાની ભજીયા બનાવ્યો તેનો ફોન આવ્યો. ભજીયા બનાવ્યો છે. મેં કાંઈ નહીં, આવો નીચે દઈ જાવ. તૈયાર, બંદા તૈયાર ખાવા માટે. જો મસ્ત ભજીયા આવી ગયા છે. મારા ભાભીએ બનાવ્યા હતા. એક વખત દેરાણી ત્યાંથી ખાવાનું આવે છે ને એક વખત ભાભી ત્યાંથી આવી જાય. આપણે ખાઈ લો. હમણાં કઈ ટાઈમ તો છે નહીં બનાવવાનો. અને ફેને તો કોરું દહીં ખાઈ લીધું. હા, દહીં ને જલ્દી અને બધા ખાવા બીજા મસ્ત ખાવાનું છે. રોટલા, ભાખરી, સોળીનું શાક છે, થેપલા, સિંગદાણા,
બધું આને બહુ બધું ખાવા જોઈએ યાર કા હા જો મમ્મી ભાઈ ખાવી મને ભજીયા ગમે એવો હોય ભજીયા ભાવે કા ભાવે. મમ્મીને બહુ ભાવે આ તાર માઈ પણ બનાવ્યા કેવા જો કેવા બનાવ્યા ગીંગોળી જેવા એનો બહુ બનાવ્યા મારે તાર માનું કહેવાય ને તો મસ્ત ભજીયા છે તો મસ્તીના ભજીયા છે જો ખાઈ મને લીધા આપણે વાળું કરી લીધું ને તોય મને ભજીયા ભાવ્યા. સારું તો આપણે મસ્ત જમવા બેસી ગયા છીએ મસ્ત મજાનું જમી લઈ તમે પણ આવી તો વાંસનું વાળું કરવા અને જમવા અને મેં જે લેસ લીધો છે ને હું કઈ રીતના યુઝ કરું ને ક્યાં યુઝ કરું ને તમારે આગળ કન્ટિન્યુ બ્લોગમાં બન્યું રહેવું પડશે. હું તો બનાવવાનું કહેતી પણ બનાવવાનું નથી, આપણે રેડીમેડ મળી ગયો છે સીધો લગાવી જ દેવાનો છે. તો સારું આજનો વિડીયો આપણે કહીશું પૂરો. જો વિડીયો તમે ગેમ હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.